સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાંથી એસઓજી પોલીસે ડ્રગ્સના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જીલ ઠુમ્મર નામના યુવકની ધરપકડ કરી તેની પાસેથી 236 ગ્રામ મ્યાઉ મ્યાઉ ક્રિસ્ટલ ડ્રગ્સ ઝડપી પાડ્યું છે, જેની બજાર કિંમત આશરે ₹7 લાખ જેટલી થાય છે. પોલીસે અમરોલીના છાપરાભાઠા રોડ પર ગણેશનગર રો હાઉસ પાસે વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે 21 વર્ષીય જીલ ભૂપતભાઈ ઠુમ્મરને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી મોટી માત્રામાં નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે આરોપી જીલ ઠુમ્મર મેફેડ્રોન ડ્રગ્સ માટે નિરમા, ટાઇડ, ઓજી અને દવા જેવા કોડવર્ડ વાપરતો હતો. પોલીસે સઘન પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે જીલ ઠુમ્મર કન્સ્ટ્રક્શનની સાઇટના ધંધા સાથે સંકળાયેલો છે અને પોતે પણ ડ્રગ્સનો આદી છે. આ ઉપરાંત પોતાના મોજ શોખ પૂરા કરવા છેલ્લા 8 માસથી તે ડ્રગ્સનો કારોબાર કરતો હતો. વધુમાં આ ઘટનામાં ડ્રગ્સની ડિલિવરી લેવા આવેલા હિતેશ રાણાપરિયા અને ભરત લાઠિયા ફરાર થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. और 31st की नाइट के बंदोबस्त में एसओजी की टीम तैनात थी। तब हमको इन्फॉर्मेशन मिली कि कई लोग हैं जो व्हाट्सएप, इंस्टाग्राम और स्नैपचैट पे ड्रग्स की डिलीवरी दे रहे हैं। तो हमारी टीम को एक इन्फॉर्मेशन मिली कि डिलीवरी आने वाली है, तो वहाँ पे पहुँचे तो देखा तो 236 ग्राम एमडी झील भूपतभाई ठुम्मर के पास से पकड़ा गया और दो जो उसके साथ थे, खुशहाल राणपरिया और भरत लाठिया, वो दोनों वहाँ से फरार हो गए। उन दोनों को वांटेड आरोपी घोषित किया गया और 236 ग्राम जिसकी कीमत होती है 7,55,000 उसका एक ऑफेंस एनडीपीएस एक्ट के तहत रजिस्टर किया गया है और आगे की जो तपास है वो एसओजी पीआई टीबी पंड्या कर रहे हैं। उनका एमओ ये है कि ये लोग जो है स्नैपचैट, व्हाट्सएप, इंस्टाग्राम पे ये अलग अलग कोडवर्ड यूज करके ये दवाएं देते थे। इनका कोडवर्ड का निरमा, ओजी, टाइड दवा ऐसा सब कोडवर्ड का यूज करते हैं। और अभी तो 6 से 8 महीने से ये कर रहा है, ऐसी इन्फॉर्मेशन है। कितना बेच चुका है वो अभी हमारी इन्वेस्टिगेशन चालू है और आगे भी इन माल की कहाँ से आया था, क्या था, वो भी दूसरे 2 वांटेड आरोपी है, वो पकड़े जाने के बाद दूसरा भी खुल सकता है।